ત્યાં 10 જેટલા જેસીબી મશીન કાટમાળ હટાવી રહ્યા છે। આશંકા જતાવાય તો રહી છે કે હજુ પણ કોઈ મૃતદેહ હોઈ શકે છે। અત્યાર સુધીમાં શું કાર્યવાહી હાથ ધરાય છે અને જો કોઈ મૃતદેહ મળી આવે તો તેને લઈને આખરે શું વ્યવસ્થાઓ ત્યાં આપ જોઈ રહ્યા છો અને જેસીબીની કાર્યવાહી ક્યાં સુધી પહોંચી? અજિત, જયેશ, આ સમગ્ર ઘટનાની અંદર જે બે જવાબદાર લોકો છે તેમણે બે જવાબદારી નિભાવીને નઠારા લોકોએ મોજ લૂંટી છે એવું કહી શકાય, કારણ કે તેમણે એનઓસી ન આપીને મોજ લૂંટી છે। તેમણે આટલું મોટું બાંધકામ ઊભું કરાવીને મોજ લૂંટી છે। એમણે ગેરકાયદેસર રીતે આટલી મોટો વ્યવસાય ચલાવીને કોઈ પણ પ્રકારની કાયદેસરની એવું કહી શકાય કે નિયમ પ્રમાણે કામ કર્યા વગર મોજ લૂંટી છે અને આજે એનું પરિણામ છે 28 લોકોના મોત। કરુણતા સાથે કહેવું પડે કે અત્યારે જે આ દ્રશ્યો છે, જયેશ, આ જે દ્રશ્યો છે તે કોઈ પણ વ્યક્તિના રૂવાડા ઊભા કરાવી દે, કોઈ પણની આંખ છે તે ભીની કરાવી દે, કારણ કે આની અંદર હજુ પણ ક્યાંક આજુબાજુ અનેક લોકો એવા ઊભા છે કે જેમને કંઈ કહેતા નથી પણ ઊંડે ઊંડે પણ એવો વિશ્વાસ છે કે આની અંદર પોતાના કોઈ સ્વજન છે, પોતાનો સંતાન છે, તેમનું છે તેમનું કોઈ પણ મૃતદેહ મળી જાય તો કમસે કમ અંતિમ વિધિ કરી શકાય, અવશેષ મળી જાય તો અંતિમ વિધિ કરી શકાય તેવી આશા સાથે પણ આજુબાજુના લોકો ઊભા છે। પરંતુ અત્યાર સુધી જે રીતે પોલીસ પાસેથી કોઈ એવી એવું કહી શકાય કે નક્કર જે આંકડા મળવા જોઈએ તે નથી મળતા। માત્ર જે લોકોને ત્યાં એમના મૃતદેહોની જેમને નથી મળી, માહિતી નથી મળી અથવા તો ખરાઈ નથી થતી કે આ પોતાનો મૃતદેહ છે, પોતાનો ભાઈ છે, પોતાની બહેન છે, પોતાની માં છે, એવા લોકો જે છે તેવા લોકો અત્યારે અહીંયા મીટ માંડીને બેઠા છે કે કદાચ પોતાના પરિવારનો એક અવશેષ મળી જાય, મૃતદેહ થયો છે અને એમની અગ્નિદાહ એને થઈ શકાય, તેમના મૃતદેહને તેમને મોત સમજીને તેમનું માતમ મનાવી શકાય એટલા માટેના લોકો અહીંયા ઊભા છે। પરંતુ આ જે ઘટના બની છે જયેશ, બહુ દુઃખદ છે। અત્યારે વાત કરીએ તો મહાનગરપાલિકા દ્વારા જે રીતે જોવો છો 10થી વધારે જેસીબી અને ડમ્પરો સતત પ્રયત્ન થઈ રહ્યા છે કે કોઈ પણ રીતે તાત્કાલિક કદાચ એવું બની શકે કે 100થી વધારે ટ્રકો કદાચ ભરશે તો પણ ઓછા પડશે, એટલો બધો તો અહીંયા કાટમાળ છે। આ આખો માત્ર કોઈ બાંધકામ નહીં, શેડ પર ઊભો કરવામાં આવ્યો તો કરુણતા કહી શકાય। અને અહીંના જે નેતાઓ છે, અહીંના જે અધિકારીઓ છે તેમને શરમ આવવી જોઈએ કે આ પ્રકારની ઘટના બની અને જેની અંદર માસૂમ લોકોના જીવ ગયા છે, ત્યારે આ ઘટનાની અંદર આટલી મોટું અહીંયા શેડ બની ગયો, 3 ફ્લોર અંદર હોય અને એની કાયદેસરતા ન હોય અને રાજકોટની અંદર સુશાસનની વાત જ્યારે થતી હોય, ખૂબ મોટી કરુણતા કહી શકાય આ સમગ્ર ઘટનાને લઈને। હજી જોડાયેલા રહેજો અમારી સાથે।